અરે ડોહા હા હું છે કુકા લોહી પીવું છું હું શકે સોહજી પડ્યા રે આખું ગોમ ગાઉ ચો ખાલી આવ્યું તમારે જવાનું નહીં પણ મારો તું લઈ આવ્યો તો હું હતો તો અલે મારે ના જવાનું હોય ચમ ના જવાનું હોય અલે મારો અંગૂઠો ના ચાલો એટલે અંગૂઠ ના ચાલતા મારા અંગૂઠા ચાલુ અલે અમાર તો ઘસાઈ ગયા છે વાહન ગઈ ગઈ હા એટલે લઈ આવું લે કટ્ટો અરે આ તૈયાર જ સજાવ લે અરે હું કોઈ નવું તો નહીં ને હું કશું કરવાનું અત્યારે એવું પૂછતા આવજો પાછા હા કતે કે બીજી વખત અંગૂઠો નહીં લેવાનો ને કે હવે તો કોક મોબાઈલમાં કરવાનું એવું કહેતું તું કોક સમાચારમાં લેશું એવું એમ હા મોબાઈલમાં મળશે બધું અલે મોબાઈલમાં મળે ના હા મોબાઈલ થી કોઈ કરવાનું આવે સકી હારાનો હું પૂછતો હોય હારાનો અને પાછા એવું પૂછજો નેનો મોબાઈલ જોઈએ કે મોટો હા તો સોયથી લાઈશું મોટા હા યાર તું આવું બીજું કામ કર આ મને વરગાડ્યા વગર ચાલે લેવાનું આવે ચાલે મને જ ચચરતી હોય તે તમારે જ જવાનું હોય ને જલ્દી આવજો મારા ડોશી લોહી પીધી તે આજ મોકલ્યો છે કંટાળી હંગાત થઈ ગયો અને પેલું વાપરી તો કે રાજ્ય સરકાર દ્વારા જેટલો NFSA કાર્ડ છે ને રેશન કાર્ડ એ બધો CBDC કરવાનું છે એવું ઓવા આ આપણા અંગૂઠો નહીં હાલતા એ અંગૂઠો બંધ એ વળી કેવું આવ્યું અંગૂઠો બંધ હા હવે જે PNB ડિજિટલ રૂપે એપ્લિકેશન આવશે મોબાઈલમાં હા પણ એ તો ખબર પડતી નહીં કેમ છે ભાઈ એ કરી આલશે આપણો કંટ્રોલ વાળો એવું હા તો એ કરી આલા તો એના જવાબ કોને નહીં કારણ એ કરી આલશે એટલે આપણે સીધો અંગૂઠો બંગૂઠો નહીં હાલવાનો હા અને એના જે લેપટોપ હોય ને એમાં QR કોડ સ્કેન કરશે હા. તરત કૂપન ની હરી જાય એટલે અંગૂઠાના ડખા થતા રહે આ બધું એવું એમ તો હા. સારું હળો ને અને આપણો મોબાઈલ ગમે તે કોઈ બીજું લઈને જાય તો માલ તો લઈ આવે કે આપણા હાજર હોય ના હોય એ વાત હા, સાચી આમ તો સારું કાઢ્યું સરકારે પાછું સારું કાઢી છે હા? હો અને ભાઈ કેટલું અનાજ મળે એ ખબર પડી જાય શું કેવું વાત સાચી હા વાત સાચી ને વાત સાચી હા, તમારી અને ખટકો રાખો હળો, ફટાફટ પહોંચીએ નકા છેલ્લી તારીખ છે. આઈ ગયા ને કે બંધ થઈ ગયો તમે રહી ગયા છો હા નહીં લાઈનમાં ઉભા છીએ હા જો હાલો લે તમારું લે ભાઈ મારા ફોનમાં છે નંબર કાઢી ના આવો પૂરી નંબર કાઢી ના આવો લે ઉતા કરો કે ભાઈ ઉતા કરો હળો જલ્દી લાગે નેટ ઓછું આવે તો ભાઈ શાંતિ રાખો કે પણ હવાલે આપણે થાય કર્યા અને હું કહેતો હતો હા તું અંગૂઠા વાળું કોક બંધ થવાનું છે બંધ થવાનું કોડ આવે છે અમુક થોડા ટાઈમમાં CBDC ને ઓવા CBDC તમારે ખબર તો છે બધી એરિયા માં કરેલું છે ઓ મેં કીધું તો ગ્રુપમાં ઓ આઈ જા તમારા ફોનમાં પેલો નંબર તો કાઢેલો ચોકન છે રેશન કાર્ડ નો નંબર આલો કે ગોડા પા તમે ફોટો નહીં રાખતા રેશન કાર્ડ નો કેટલો જીએ સો ભાઈ તમે આવતા રહેજો લ્યો. આવતા રહેજો ભાઈ મારો અંગૂઠો લઈ લેજો લેજો આર્યો એટલે ના મને લઈ લેજો તો કાઢી કાઢી નાખો તો અલે આ નંબર મને નહીં કાઢતે આવડતું તો તે હાલ સાઈડ બરોબર બેકું હે આગળ ગમે તે હોય તમે એક કામ કરજો તમે પાછળ રહેજો પેલા બેન દે દેજો હડો ચાલ યાર હું ઓ, લાવ. લ્યો લો ઈવન આલો તા હાલો. તમે તમે ખોરીને કાઢો એટલી ગળા તમે જલ્દી કાઢો નંબર આડો હા એટલી ગળા તમારું કરી દો મારું કરજો ભાઈ તમારે કરો ને પેલા તમારે કાઢો પછી બીજી આપા જાવ ભાઈ આવડતું નહીં શું તમને આવડે આવડે નેટ ઓછું આવે સાંભળ્યું? હા આટલો? આઈ ગયો તમે રોસા તો મારો જ છે નેટ ઓછું આવે એટલે તો આ બુદ્ધિઓ હોય બીજું. મેલો અંગૂઠો મેલજો હડો તમારો અંગૂઠો મેલો દબા નહીં કાકા એટલો બધો ફૂટી જાય ખાલી આમ શાંતિથી મેલો ઉપર ભાઈ કયો કે તાણે બદલો ઓગળી બદલજો યાર આજના ડોશીને દબાવતા ખબર પડે નહીં આટલો કાકા બદલો ઓગળી આ તોડવા વાળું છે ને આટલું બધું ગરમી કરે છે ભાઈ ભાઈ તો ચા કરતા કેટલી તો હોય થોડી બદલો હો બદલો હા વિકા તો આ તો આવી જ જવો તો તસલી મેલો એ નહીં આવે તસલી મેલો
તમે પેલું મોબાઈલ વાળું કરવા કરજો જલ્દી. આઈજો હો, આઈજો. અને દાળ ને ચણા લેવાના છે. એ આઈજો, બે લઈ લીધા. બે લઈ લીધા. હવ બસ તો. તો ખાલી દેજો 1 કિલો ચોખા. ભાઈ હા. કેમ 2 કિલો અમે ડોસીને બેસીએ આજે તો 2 થી 4 2 કિલો થયું બેન. અરે 2 કિલો ના ચાલે 2 તારી 100 કિલો ચોખા આવું અને 4 કિલો ઘઉં. એટલા જ કીધા, એક જણ ના કીધા મી. એ તો હાલ દે છે તકો તો લે અને કમ્પ્લીટ. જમવાનું ભાઈ. લાવડો ગબીરભાઈ, લાવો તમારું કેડેડો. ગબીરભાઈ કેડ તમારું. અલ્યા ડોશી કેડાલ્યું જ નહીં. કાઓ યાર, કેડ વગર તો હું કરું હું. ડોશી ખબર ના પડે લેવા મોકલો કેડા આયા વગર મોકલ્યો અને હું કરવાના માત્ર ડોશી છે કે રાખશે તો કોઈ ખબર પડતી નહીં. અલે ભાઈ ઈવન પટીઓ મારે લઈ લ્યો કે નંબર કાઢ્યો છે. હાર જો તમારે લાવડો તમે ગબીરભાઈ એક કામ કરો, આ કોક નો તમારે પેલા અંગાત આવ્યા છે, ઈવન ફોન માં ના હોય ફોટો મંગાવી દેજો કેડ નો, તો તમારો નંબર લઈ લો. હડો હેલો. અરે ડોશી તને ખબર નહીં પડતી આ કેડાલ વાળો તો આવો અહીં ખરા તડકા આઈને ઉભો રહ્યો છું. અતી કેડ નહીં આલ્યું. આ ચેવી નાલો બોલું કે હું કરવાનું મારો વાળ્યો જ કરવાની ઘરનું કોઈ કઈ પુસ્તકમાં જાય કરવાની. તું ના હોય તો પેલો હું કહું આ ભાઈનો નંબર નાખ્યો તો ને એમાં તું ફોટો પાડીને મોકલ કે ફોટો પાડી અને મોકલે. હું કીધું તું હાલ ફોટો પાડી મોકલે ને. લ્યો ભાઈ આ નંબર કાઢ્યો આધાર કાર્ડ નો. ઘોડાજી આધાર કાર્ડ નો નહીં રેશન કાર્ડ નો આલો. એ બધું મળે જ બધું ભેગું જ છે. છે. એ તો આવી જાય એ આવે એટલે આઈ જાય. મારે આવી જાય છે. આઈજો તમને શીખર ડોસી પર શીખવાડા તક ને શીખવાડા. જસ ભાઈ હો. લ્યો તમાર તો હવે કમ્પ્લીટ છે. વોટ દઈને આઈજો, હવે લ્યો. તેને આવી જાય છે માતો કશું કામ ના કરવાનું હોય એટલે આવી જાય. હા, આવી તમારું જાઓ. કામ આમાં બેહી હતા શું કરવાનું. તો ખાવ આજે જો અને એટલું એટલું જ છે હો. ભાઈ ભાઈ શું કરો છો? અરે આયુ ના આયુ ભાઈ. ઝડપી લાગે છે. આ તમારા લીધા અમારે ખોટી થવું પડે છે. જોઈ લો. એક તો આ લ્યો આ આવ્યું. અને આ ડોશી તો મારા ફોટ જેવી છે. અરે રેશન કાર્ડ ડોસીનો ફોટો મોકલો. આમ રાજાઓના આટલો વચ્ચો કાઢ્યો છે. રેશન કાર્ડનો ફોટો મંગાવી આ આવું ને આવું. આવું પછી લાવો. હું કરવાનો માતો ત્રાસ છે. ફોન કરો. ફોન કરો. લીખી દો કે રેશન કાર્ડ નો ફોટો મોકલ. હેલો. અરે ડોશી તારો ફોટો નહીં મોકલવાનો રેશન કાર્ડનો ફોટો મોકલ. તો તારા ઉપર કહું તો ના મળે રેશન કાર્ડ ઉપર મળે. આટલો વચ્ચો કાઢ્યો છું. તમે ડોશી થઈ તો તને ખબર પડતી નહીં. હું આમ મોડા છે કે કોઈ થી મને તો ખબર જ પડતી નહીં. રેશન કાર્ડનો ફોટો મોકલ હે. લ્યો ખેતી આવ્યું. અલ્યા ડોશી મારા હું કરવા ફોટા મોકલા ડોસી જો અલ્યા પણ આવડી મોટી ગોચી થઈને ખબર નહીં પડતી. આ ધૂળ ખાય છે કે માટી ખાય છે એની ખબર ના પડે. અલા ધૂળ માટી નહીં લ્યા, લોટ ખાય છે કે ધૂળ ખાય છે ઈ કયો? અલ્યા પણ હું કહું ખાલી રેશન કાર્ડનો મોંથી નંબર પાડી ફોટો મોકલા. આ તો આખો રેશન કાર્ડનો ફોટો મોકલી દીધો. બરાબર. અમે ઘણી બીજો ફોટો મોકલો છે. મને તો દોશી મળી શકે હું મળી જાય મને તો ખબર નહીં પડતી. કાઈ વાળા છે લ્યો કેવા હિંસા. ગબીરજી, આમ તો ટાઈમ થઈ ગયો તારે તો બરાબર. હા. આમ કાલ લઈને આવજો કેટ તમે. હો. આ તો છેલ્લો દાડો છે. છેલ્લો દાડો હા પાછો. હું હાલ પાછો આવું પછી ખુલ્લું રાખીએ તું થોડી વાર 2 મિનિટ આ હતા ભાઈ નંબર. લે ભાઈ મને લેજે હેડ. યો બાબા અલ્યા હું આ પકડો. આ ઓય આ કે તું એ હું આ ખબર તાજુ નહીં. તું એવું અલા ભાઈ તાબુ શું થયું? આ હું લઈ બેઠો છું. હાલ છે તો તમે હમણાં કરો છે કેમ કરે છે? એવું છે આ? તમામ ફેરવી નાખ્યું તાર હું મગજ. ભાઈ લઈ આલો. ભાઈ કેટ વગર તો ગંભીરપાલ નહીં આલો. જો તમે ના હોય કેટ લઈ આવો. લઈને આવતા હોય તો મારા ઘેર તો પછી ના ડોશી ના મૂવી નહીં. અને લેવું તો લાવો. હારે ભેમું છે. આયા તો છેલ્લા દાડા પાછા હારો. ને કામ કરો હડો હેડો. થોડું ટ્રાફિક કરવા ખોટું હળો છેલ્લા દા તમે મોટી કરો છો બીજો નહીં. પડતી નહીં પણ નીકળી જાવ કહું તો ડોશી તારું ઠેકાણું છે. તને આમ શરમ આવે છે કે નહીં આવતી? આટલો વર્ષ છો કાઢો તું. અલ્યા હું થયું અરે હું થયું ઈ જન્મ આવ્યો તો ઠેલો લઈ જઈને ક્યારે મને હું ખબર એ લઈ જવાનો તું તારા
રેશન કાર્ડ નો ફોટો નાખવાનો હતો તારો ફોટો ક્યાં નાખવાનો આવતો હતો અરે તે કીધું ફોટો મોકલ એટલે મેં તો ફોટો મોકલ્યો. તને કઈ સાચો બોલ તું તો આખા રૂંકી રહી શું કરું તો તમે એમ કીધું કે તે એવું જ ચોખવટ કરી હતી. ચોખવટ નથી કરી મૂકો આપણા કેટનો રેશન કાર્ડ નો ફોટો મોકલજે આ ઘડી ઘડી ચીવડીઓ કાઢે કે નતું કીધું તમે એમ કીધું ફોટો મોકલ તમે તો મારો ફોટો મોકલ્યો ને રેશનીનો મોકલ્યો. રેસ્ટીનો મોકલ્યો એવું રેસ્ટીનો મોકલી નાખા પહેલા પાછા જ આવ્યા પણ હું આખા મગજ થોડું હમું રાખ ઠીક રાખ થોડું કામ તો પછી નહીં આલ્યું હોય. કંટાળી જા તોથી આલા અમુક 4 મહિના આવજો તું હાથે કઈ કઈ ફેરાવતી શેર લાઈ શેર થઈ ગઈ તું પાછું અમાથી કર્યું અલે એક મહિનો ના આલે તો પછી બીજા મહિને બંધ કરી દીધા તો રેશની કાર્ડ વાળા તો. એવું નહીં કર્યું કોક નવું કહેતો તો પૈકી મોબાઈલમાં આવશે ને એવું બધું જફાકો કરતો હતો તું અમારો આધાર કાર્ડ બીજી બધી વેચીમાં તાપ કઈ આવ્યો હતો મોબાઈલ એનો તો બાજુવાળાને ક્યાંથી મોબાઈલ લાઈન તો ફોટા મોકલ્યા. અરે ગંભીરજી, જાગૃતિ લઈને આવો છો રાજી જાદુ છો જો રાજી નહીં થયા તે હું ખબર જો તો બાર ખબર તો ડોશીને બોલતા. અરે આ ડોશી મારે મુખી સાથે નહીં કે છે બાકી તમારો ફોટો તમારો નતો મોકલવાનો રેસ્ટી કાર્ડ નો ફોટો મોકલ્યો ને એ તમે ઊંધો મોકલ્યો પણ એને મને એવું કીધું કે તે ફોટો મોકલ. બરાબર ફોટો તમે રેસ્ટી કાર્ડ નો મોકલ્યો ખરો પણ પહેલા પત્તા નો મોકલ્યો નંબર વાળો તો મોકલ્યો એને કોઈ હીરો ફોટો એવું જરૂર છે એટલે ભાઈને કીધું કે અડધા કલાક મોકલજો અડધા કલાક પછી આ તો પછી બોલી આવો ભાઈ તો હારું આ મારા ભણનો માણસો ને એવું દાન ફોટો મોકલવાનું અને કીધું. મોબાઈલ જેનો હોય તો પેલો મોટો લાવી દેજો જેણો ને મોટો ને આ તો પાડોશીનો ફોન લાઈન તો કર્યું હતું. આવતા વખત કાર્ડ બધું પછી મળશે નહીં એવું? એવું કીધું ભાઈ નહીં હા રામ શું કીધું આ તો હું તમને કહેવા આવ્યો પિક્ચર કશું કારણ કે ફોનમાં સીબીડીસી કરવાનું છે તો હું કીધું એ આપણો કઈ ખબર નહીં કે તા કરીએ એ તમારું CBC કહું કે સીબીડીસી એ શ્રીબિરી એટલે એવું કે એ અંગૂઠા સિસ્ટમ બંધ થાય સર આ કશો વાત નહીં પહેલો પેલો બાકી લઈ મોબાઈલ જમ પડતો હારો અંગૂઠો. મારો કા કાપવાલ કે તારો કાપી વાત કરી છે તે તને આટલું વધારાનું મળતી રહે કે મગજ નહીં મારવા તને કર અલે આ પણ અંગૂઠા રોજ આ અંગૂઠા માટે જ જવું પડે ને તમારે. એના કરતા અંગૂઠો કાપી લઈ જજો અલે શાંતિથી. કોથળીઓ આલી તને શરમ આપી જો શરમ આ તુજે કોથળી છે આ તો હારું તી ને આલ્યું ના આ કોથળી આલી તો તુજે દી આ કાચિયા ફોના ભરું કે છે કે ફોના ભરું અલે આ તો ખોટી હોય. પાછી આવી ગયું હું તને શરમ આવે તો કે નહીં આવતી હાથે કરી મારી આબરૂ કાઢવાની હતી શું આવડા મોટા નોળા લાવ કે ફોટ વાળું કે હું પાઉં બુલેટ વાળ દેવાનું. હું મેજે આલી તો નહીં ને પણ. પછી હવે શોખથી ફોન લાવો તાન. ફોન કરવા ગંભીરજી, ફોનમાં તો વસ્તુ જતી રહે એટલે આ ટેન્શન ક્યાં જઈને પાછો આવ્યો ચમ ભાઈ ભૂલી જાઉં તમે બધા કે મારે ફોન નહીં ફોન તો ચો છે મારા પાસે જો મારા પાસે 2 ફોન છે બરાબર હા. એટલે આ ફોન મારે હાલવાનો કેટલા મારવાનો જો આમ તો બજારમાં વેચવા જાઉં ને તો 7-8 હજાર રૂપિયા આવું પણ તમે ઘરના છો એટલે 4,000 રૂપિયા આપજો તમે લઈ લે બીજી લાવ લાવો જોવા દે લઈ લે. લ્યો. કમ્પ્લીટ જ છે ફોન કોઈ આગુ પાછું તમે તાર મને પાછું હાલવાનું પૈસા પાછા આજે કશો વાંધો નહીં એક તો ભાઈ હો મયથી શોખ આવે રોય છે બોલો. અચ્છા કન્ફર્મમાં ત્યાં ડાયરેક્ટ આવ્યા છીએ એટલે હારાનો ભાઈ કઈ કાંઈ લઈ લે ફોન. આપણે લઈ લે. હા, હા, ચાલો. અને પૈસા આલી લાવો ચેડી આપો હા હાડો પછી ડોશી હવે ફોન લીધો છે તે હવે તારા ફોનમાં બધું છે હો પેલી એપ્લિકેશન પીએનબી ડિજિટલ રૂપિયા વાળી થઈ ને એ તો હું ડાઉનલોડ કરી આવ્યો તમને હા હો? ડોશી હું ફોન લીધો છે તે તો પણ બધા સમાચાર પૂછી લેજે હા. અને હમણાં હું અહીંયા આવીને મારા બિલને ફોન કરું છું ચાલુ પડી ગયા બુંદુ ફોન કરવા મારા. તારો માર ખેડ પેલા પાડવા મારે માટે બહુ સમયથી આમ તૈયાર છો? ઊભું થાય છે એ બધું. તને ભણેલા છો એટલા ફોટા મોકલા તમારા રૂખો છો તમે હવે ખબર પડી. ઓવા મારો તો પેલો નંબર વાળો કેટલો રેશન કેટલો ઉપરનો ફોટો આવ્યો આવા રૂખો તમે હું હારો કોમ કરો છો આપણે હા લે હાલ હું જઉં હા. ઈન જતો રહેશે. એક વખત કીધું કે તે ના મળે તો કોઈ ના બીજું કોક કરીશું તો મેળ દીધું છે અને એટલે આ પંચો મેળ દીધો મેં તો કાગળિયો. હટ! તારી તો કોણ આયો લે સ્પીકર હા હેલો હા નમસ્કાર નમસ્કાર મારી જોડે ગંભીરજી જેનાની જોડે વાત થઈ રહી છે અરે ગંભીરજીની ડોશી બોલું છું મો એટલે આ ગંભીરજી રુચિ બોલો છો એમ? હા એ તો નહીં કરે આ તો હું બેંકમાંથી વાત કરું છું માજી હા બોલો તમારામાં આ બધી આમાં આધાર કાર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બેઠો છું બેંકમાં હા ત્યારે તમારામાં 11 અંકોનો ઓટીપી આવશે બરાબર હમ
એ તમારે મને આપવાનો. તમે ભણેલા છો? હા 2 ચોપડી. હા, તો ચા વપરાનો જે આવે ને એ તમે મને આપજો, બરાબર? હા તો આપણે જુઓ. હા એટલે ભાઈ શાંતિ તો રાખો. એ આવી ગયો છે તો. હા લખો હેડો આયો. હા, બોલો. 0 0 ચોગડો ચોગડો 1 1 6. ઓકે. ઓટીપી આપવા બદલ તમારો આભાર માનીએ. થેન્ક યુ. આ ફોન તો સારું કામ કરે છે લે. જબરું મોય બતાવે છે. અને હેડો ડોહાન તો બિચારાને સોય જવું તો નહીં પડે ને. મારો ડોહો બિચારો થાકી જાય છે. ઘર બેઠે બધું કામ થશે હવે. ડોહાન કેવું પડશે તો ચિંતા ના કરશે. એટલે ફોન લીધો તો આપણે તો કોમ આવી ગયો. ડોહા હોય ને પેલા રોધી નાખવા દે તો. કંટાળી ગયા આખો દાડો. બધું ક્યાં તડકો એવો પણ વરસાદ આપણને આમ રહેતો નહીં. ડોશી થાકી ગયા. ગરમી બહુ પડે છે. વરસાદ આવે તો લંબાઈ. હાય હે ભગવાન. લે ફોન. આ ફોન તો સારું કામમાં આવે છે. તો હારો કોમમાં આવે છે. અલ્યા મારા ભાઈનો ફોન આવ્યો તો. આઈએ જો. તે નંબર આલ્યો તો આવે તો ખરો કા? હા એડું કેવું વાતો કરી પછી. મારા ભાઈને 25000 રૂપિયા એ જોઈએ. હઈ કોલ લાયા દુકાને હિન્દુ ગુવરો. તમે આવું બોલો છો ને આવું કરો છો તમે? કોઈ નહીં એમ હું તોથી લેવું સારું ગમે. કોઈથી આલુ કાઢવું પડે? હું છે આવું બોલી પણ અમે નો હું થઈ ગયું કે આવું ને આ ચોમાસું આવ્યું ને તો ખેતરમાં બિયારણ લાવવું છે. અમે એટલા 25000 રૂપિયાનું બિયારણ આ વળી કેવું નવું કાઢ્યું. પણ હાલો ને એવું કરો છો બિચારા. હા હેડ ના માર દો લા ચોકડી તો હાજર લઈ દો હેડ. આ ફોને લઈ જવું પડશે ને. તો ફોને લઈ જવો પડશે. આ તો પૈસા ઉપાડી આવજો બેંકમાં જઈને. હા હેડ જલ્દી આવજો. હાલે જ આવું. હા હા જલ્દી આવજો. આખું તો ખબર પડે પણ હું કરું પછી હું રાખવું પડે તારું. પૈસા તો હાલ પૈસા પાસે એટલે કરતો રહ્યો તો ખબર. બસ આખો દમ પડી રહ્યો. 50,000 હતા. આવકા જીરો કઈ નાખ્યું. ડોશી આઈ ગયા? હવ પૈસા લાયા? ડોશી કોઈ બેસ દુઃખની વાત કરું તને. ખાતામાં 50,000 પડ્યા હતા. 1 રૂપિયો નહીં. અલ્યા 50000 હતા. અને 1 રૂપિયો નહીં ડોશી. હું કરું રૂપિયો પણ પૈસા કેવી રીતના જાય જ મને ખબર નહીં. અને પેલો બેંક વાળો સાહેબ કહે છે કે પૈસા ઉપડી ગયા. ડોહા એક ફોન આવ્યો તો. કેવો કઈ 4 કે શબ્દ કેજો કે શબ્દ એમ કે ઓકરા આયા છે 4 તે આપજો કે મને એવું કીધું તું. સાહેબ ઓટીપી તો કોક કરતા હતા. હા એવું કઈક ઓ પીટી એવું કઈક કરતા હતા કે. હા એવું જ હતું કોક. હમ આવ્યો તો આ ફોનમાં અને કોને આવ્યો નંબર. કોણ આલો? તાડોસી. અરે તને કેમ ખબર પડતી નહીં. તને આટલી કઈ સાચો તું તો મારું ભેળાવા બેઠી છે બીજી કઈ આવવા બેઠી છે. આ ઓટીપી નંબર આલી મારું મને તળિયા ઝાટક કઈ નાખ્યો હતી. અલે મને ખબર પડી એ કહેતો તો ઓપીપી પણ આયતા કદી તને હું સાહેબ ભલે લડવા માંડ્યો કે તમે કોઈને ઘેર જઈને પૂછ્યો. હું મારી ડોશી આવખત મગજ મળી જાય તો મારે શું કહેવાનું કયો. કોને કહું માં આ 50,000 ઉપડી જાય ઊંઝા ઊંઘ ના આવે ડોશી ઉકા મને બધું મારી પથારી પનોતી બેહાવા આવી દીધું. હાલ ડોહા હવે પછી આવું નહીં કરું અને આવો કોઈનો નંબર નહીં આલું. જો મિત્રો આવી રીતે કોઈનો ફોન આવે ઓટીપી માંગે તો કોઈને મહેરબાની કરીને આપવો નહીં. આ મારું જીજે તું હા